વ્યવહાર સાચવવા માટે કંઈક કરવું પડે અથવા તો કંઈક નોકરી ધંધો વ્યવસાય, તો એ જીવનની યાત્રા જગદીશભાઈને પછી આગળ ક્યાં લઈ ગઈ? પછી 10 ધોરણ પછી મને મારા મામા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં રસોઈયા હતા, હર્ષદરાય મૂળશંકર ઉપાધ્યાય, જી, ને એનું થોડુંક નામ સારું મંદિરમાં. તો એણે કીધું કે ભાઈ અહીંયા આવતો તને અહીંયા હું દાખલ કરી દઉં, વિવેકાનંદ સ્કૂલ છે જુનાગઢમાં, ત્યાં દાખલ કરી દઉં, ભણજે અહીંયા, કારણ કે ત્યાં તો મફત હતું ભણવાનું. તો મને એ ભણવાના બાના હેઠળ લઈ ગયા. પણ મેં કીધું ભણતર ચડે એમ હતું ને, ભણતરની કંઈ ખબર નહીં, ક્રિકેટ રેમમાં કરીએ ને આવું તેવું કરીએ, એટલે અડધેથી નીકળી ગયા ટૂંકમાં. બરાબર. કાંઈ ફી બી કાંઈ ભરાણી નહીં, એને ખબર પડી કે આ કાંઈ ભણશે નહીં. એટલે 2.5 વર્ષ અમે ત્યાં જુનાગઢમાં રહ્યા. તો રણછોડરાય તિકમરાયનું મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એટલે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય પ્રસાદીનું મંદિર કહેવાય છે, એટલે કે એણે પોતે મંદિર બંધાવડાવવું હોય એવું એ મંદિર છે. એમાં 2.5 વર્ષ અમે સેવા પૂજા, કારણ કે ત્યાં નિયમ હોય કે સાધુ એટલે કે ઇતર કાસ્ટ, એટલે કે બ્રાહ્મણ ન હોય તે એ સાધુ, પણ પૂજા કોણ કરે છે કે બ્રહ્મચારી એટલે કે બ્રાહ્મણ. અમે તો તે અમારી ઉંમર 16-17 વર્ષની હતી, તો બ્રહ્મચારીના નિવાસમાં અમારે રહેવાનું. અમારા ગુરુ હતા કેશવાનંદજી ગજાનંદજી, એની હારે રહેવાનું. પણ અમે 2 છોકરા, હું શાંતિલાલ કરીને એક છોકરો હતો વગેરે. તો સાધુઓને શું હોય, એ ઉંમર થઈ ગઈ હોય તો લાડવા બનાવવા, રસોઈ બનાવવી, ભગવાનને થાળ ધરવો, ભગવાનને વાઘા પહેરાવવા, ડિઝાઇન વગેરે કરવું, આ તે બધું જે કાંઈ કામ હોય, સાફ સફાઈ કરવી. તો અમે છોકરા હતા, એટલે એને તો એમ થયું કે સારું 2 કામ કરવાવાળા છોકરા મળી ગયા. અને અમને તો હું હારી પેટ ખાવા મળે લચપચિયા લાડુ. અમારું ધ્યાન એક મુદ્દાનો કાર્યક્રમ. તો તમારી જાણ ખાતર 2.5 વર્ષમાં અમે જે ઠાકોરજીની કહેવાતી પૂજા કરી, કારણ કે અત્યારે ખબર પડી, ત્યારે તો કાંઈ પૂજા કરતા નહીં, ખોટું હું. પડદો બંધ કરી થાળ ધરીએ ભગવાનને, પછી અમે અમસ્તા ડાયલોગ મારતા, વાતું કરતા, ભગવાનને કહું બેસી જાઓ જમવા, ભૂખે મરી રહો, આ સમાજ નહીં જીવવા દે. અને હું જો મીંડો વ્યાળું કરું, આપણે 2 હારે ખાઈ લઈએ તો ઠીક રહે. આવું કરીને અમે ખાતા પીતા, સાંભળજો. કારણ કે જમવાનું તો ઉત્તમ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો કંઈ ખામી ન હોય. પૂરી બનાવીએ ને, લોટ બાંધવાનો દૂધમાં અને ઘીમાં તળવાની. આપની જાણ ખાતર અત્યારે આપણે જે પાણીમાં લોટ બાંધીએ એમ નહીં, દૂધમાં લોટ બાંધવાનો ને ઘીમાં તળવાની. અને મગજના લાડુ બનાવવાના હોય, તમારી જેમ બદામી કલરના થાય ત્યાં સુધી હલાવે જાય, ઘી નાખો ને ખાંડ આખી નાખો ને તમે ખાવ ત્યારે તમને કર્કશ અવાજ આવવો જોઈએ મીઠાશની સાથોસાથ. જે અત્યારે લાડુડી બધા કહે છે ને, અમે બહુ બનાવી છે. તો 2.5 વર્ષ સુધી અમે બધું આ રસોઈ બનાવી. રસોઈ બધી મને ટૂંકમાં આવડતી જે તે સમય, હવે તો વર્ષોથી એટલે ભૂલી ગયા જુદી, પણ આવડતી બધી રસોઈ, શાક, રોટલી, દાળ, ભાત, શાક, ખમણો, કઢી વગેરે બધું આવડતું. એ 2.5 વર્ષ રહ્યા ખરા, પણ એમાં કાંઈ કરતાં ક્યાંય ભણતરનો પ્રશ્ન નહોતો. પછી બધાને એમ થયું કે હવે ધીરે ધીરે તમે 16-17 વર્ષના થયા એટલે માવતરને હવે કંઈક કામમાં કૂટાનું કરે તો સારું ને. એટલે બીજા મામા મુંબઈ હતા, એટલે મને મુંબઈ બોલાવી લીધો કે ભાઈ તમે અહીંયા આવો, અહીંયા તો નોકરી ધંધો મળી રહેશે. અમે ગયા મુંબઈ. મુંબઈમાં એશિયાની સૌથી મોટી માર્કેટ છે મૂળજી જેઠા માર્કેટ, કાપડની. એક જ છત્ર હેઠળ 1200-1500 દુકાન છે. એક જ છત્ર હેઠળ એશિયાની સૌથી મોટી ક્લોથ માર્કેટ, કાપડ માર્કેટ, મૂળજી જેઠા. એમાં અમારી નાથળિયાઓનો જ્ઞાતિ જે કહેવાય, બ્રાહ્મણમાં નાથળિયાઓનેવાળ, છારિયા, બાજિયા અનેક, પણ એમાં નાથળિયાઓનેવાળ. તો અમારી પ્રેસ્ટીજ બહુ. પ્રેસ્ટીજ કેવી કે અમારી અડધી નાતના નોકરી કરે, બધાના પગાર 1500, 2000, 5000, એથી આગળ કોઈના નહીં મહિને. પણ આને દેશ કહેવાય, મુંબઈ જાણે પરદેશ હોય એમ. અમે અહીંથી કોઈ પણ જાય, આજે જાય તો નોકરી કન્ફર્મ. ખાલી એટલું કહેવાનું, અમારા જે સિનિયર હોય અથવા તો અમારી પહેલાંના જે ગયા છે, એ ગમે એ શેઠને કહે કે ભાઈ દેહમાંથી એક છોકરો આવ્યો છે અમારો, એટલે કે બોલાવો, કાલે આવી જાઓ. નરસિંહ મહેતાની ઊંડી ચાલે. બિલકુલ. એને 2 કારણો હતા. એક, અમે વફાદારી રાખીએ, પહેલી વાત. અમારી નાતની વેલ્યુ જ એવી હતી, કોઈ માણસ કંઈક તમે મૂકી ગયા હોય, મને મારે તમારા માન ખાતરે કંઈ ખરાબ ન કરાય. અને બીજું, અમે યુનિયન પ્રવૃત્તિમાં માનતા નહીં. મુંબઈમાં ગુમાસ્તા યુનિયન નામનું એક યુનિયન છે, એટલે શ્રમિકોનું યુનિયન હોય છે, શિવસેના દ્વારા સંચાલિત. શરદભાઈ કરીને હતા, શરદ રાવ કેવું. પછી જ્યોર્જ ફર્નાન્ડિસ પણ એના નેતા હતા, જ્યોર્જ ફર્નાન્ડિસ. એ પછી મોટા યુનિયનના નેતા, પણ અમારે ત્યાં ભાષણ કુષણમાં આવતા, એટલે કહું છું. તો એ અને દત્તા સામંત, તમે નામ સાંભળ્યું હશે, દત્તા સામંત,
એ તો એવા મોટા યુનિયાલિસ્ટ હતા કે એને કારણે પછી મુંબઈની આખી જે કાપડ માર્કેટની જહાવ જલાલી હતી પછી ખતમ થઈ ગઈ. મોટી મોટી સ્ટ્રાઇક પાડતા એ 2 મહિના 6 મહિના 7 મહિના. હવે 6-7 મહિનાની સ્ટ્રાઇક પડે એટલે મશીનરીઝ બધી કટાઈ જાય, લોકોના ઉદ્યોગપતિઓના પૈસા પણ હલવાઈ જાય ને બધું માથાકૂટ થઈ જાય. એટલે એમ કરીને આખો ઉદ્યોગ પડી ભાંગ્યો એમ તમને કહું. કારણ કે સ્ટ્રાઇક બહુ પાડતા ખતરનાક, અને બધાને કહેતા કે ભાઈ તમારી પાસે 6 મહિનાનું અનાજ કરિયાણું છે ને તો સ્ટ્રાઇક પાડો. માગણી કરે આના શ્રમિકો માટેની, પણ પછી ઓલા લોકો કેટલું કરે, પછી પોતે પીછલે બાયણેથી બધું કટકટાવી લેતા ને એ સમાધાન કરી લેતા ને એવું બધી વાતો બહુ આવતી. પણ શ્રમિકો બહુ મરાઈ ગયા એમાં ખોટી. અને હું હકીકતે તમને કહું મિત્ર, જુઓ સંઘર્ષ છે ને સાહેબ એ પોઝિટિવ હોવો જોઈએ, નેગેટિવ નહીં. તમે બોયકોટ કરીને ક્યારેય તમે કંઈ સિદ્ધિ મેળવી ન શકો. અમે અહીંયા મોરારી બાપુની દીકરીના લગ્ન હતા અને હું સંદેશ દૈનિકમાં નોકરી કરતો હતો રિપોર્ટર તરીકે. તો અહીંથી કેટલાક પત્રકારોનું ઝુમખું અમે ત્યાં ગયા રિપોર્ટિંગ કરવા. હવે માણસોનો ધસારો બહુ થયો અને બધું. મોરારી બાપુ તો આવડી મોટી હસ્તી હતા એટલે હોય જ. તો પછી લોકોએ નક્કી કર્યું હવે લગ્ન હેખે નહીં થવા દે. એટલે એણે કીધું બાયણા બંધ કરો, કોઈને આવવા દેતા નહીં. હવે જેટલા આવી ગયા બાકી કાંઈ પોલીસ બોલીસ રાખી દે, દંડા બંડાવાળા ગમે એ આવે તો આવવા દેતા જ નહીં એમ. અને લગ્ન અંદર એણે બહાર ટીવી રાખ્યા હતા, બહાર ટીવી ભાઈ તમે જોઈ શકો, બાકી હવે અંદર નહીં એમ. તો અમે ગયા, બીજા ગુજરાત સમાચારના પત્રકાર હતા, ફૂલસાબના હતા, જે કોઈ હતા બધા પત્રકારો આવ્યા હતા. મને નરેશભાઈ શાહ કરીને બહુ સજ્જન પત્રકાર બહુ મોટો છે, તો એ સહિતના અમે લોકો ત્યાં ગયા હતા બધા રિપોર્ટિંગ કરવા. તો દરવાજો બંધ કરી દીધો બાપુની, અંદર અમે જઈ શકીએ નહીં. તો લગ્ન કેમ થયા, શું છે, વિધિ વિધાન કે લોકોને જાણવાનો અધિકાર બિલકુલ, પણ હવે અમને ન કરવા દીધા. એટલે અમુક પત્રકારોએ એમ કીધું કે ચાલો આપણે બોયકોટ કરીએ, આ લગ્નની નથી કરવું, કવરેજ જ નથી કરવું, બરાબર, આપણને કેમ ન હાચવે વગેરે. મેં ત્યારે એમ કીધેલું કે ભાઈ ઠીક છે, આપણને હાંચવા ન હાંચવા એ વાત. 5 રૂપિયાનું છાપું હવારે, ત્યારે 3 રૂપિયા હતા, 3 રૂપિયાનું છાપું હવારે ખરીદનારો જે વ્યક્તિ છે એ એનો પ્રશ્ન નથી. એ 3 પોણા 3 નથી આપવાનો. વાત સાચી છે. એને 3 રૂપિયા આપે. શું કામ આપે છે? મોરારી બાપુની દીકરીના લગ્ન કેમ થયા, કઈ રીતે થયા, કોણ કોણ આવ્યું, કોણે શું કર્યું, ગોરબાપા કોણ, મંત્ર ત્યાં શું થયું, બાપુ એની દીકરીને વળાવતી વખતે બાપુ રેડ્યા કે કેમ, લોકોને જાણવાની સ્વાભાવિક જ ઈચ્છા હોય. આપણને નથી હાચવા એ આપણો પ્રશ્ન છે, પણ આપણે એમ ન કરવું જોઈએ. બોયકોટ કરો તો એ સમાજમાં સવારે સમાચાર આવવાના નથી. તો મારો ને મોરારી, એટલે આપણો ને મોરારી બાપુનો ડખો છે, એ લોકો એમાં શું કામ પીસાવા જોઈએ? બોયકોટ જે છે, સંઘર્ષ આમ ન હોય. મેં કહું સંઘર્ષ પોઝિટિવ હોવો જોઈએ, બિલકુલ, જેમાં કોઈનું હિત હોય. બિલકુલ જી. તો મને કહે ભાઈ શું કરશે? હું તો કરીશ રિપોર્ટિંગ 100%. ક્યાં બેન? ઉકરડા ઉપર બેસીને મેં રિપોર્ટિંગ કરેલું છે. ઉકરડો જ હતો બાકાયદા, કારણ કે ટીવી જોવું હોય તો ત્યાં બીજું ટેબલ ખુરશી કોણ ત્યાં ઓળખવાનું, ત્યાં બાકીના બધા લોકો હતા. એટલે હું ઉકરડા ઉપર બેસીને ટીવી ઉપરથી મેં રિપોર્ટિંગ કરીને મેટર છાપ્યું કે આવી રીતે બાપુનું લગ્ન ત્યાં, આવા સૂત્રો ત્યાં, મંત્રોચ્ચાર થયા, આટલા વિવિધ સંતો મહંતો પર જ્યારે બાપુ ભાવવાહી થઈ ગયા દીકરીના વળાવણથી વખતે વગેરે વગેરે. તો એ બધું જ અમે લખ્યું કરવું પૂરું થઈ ગયું. પછી થોડોક સમય પછી બધાએ મને કીધું આવું આપણે શું કામ શરણાગતિ શું કે? મેં કીધું એવું નહીં. જ્યારે સમય, આપણે વી આર જર્નાલિસ્ટ, પત્રકારે નિષ્પક્ષ અને આપણો એક જ પક્ષ હોઈ શકે, હોય તો પણ સત્યનો અને પ્રજાનો પક્ષ હોઈ શકે, આપણો ઇન્ડિવિજ્યુઅલ કોઈ પક્ષ ન હોય. તો આપણે એ કરવું જોઈએ. એટલે મેં તમને કીધું કે બોયકોટ જે છે ને એ કોઈ વસ્તુ, આ દત્તા સામંતાણી મંડળી જે મુંબઈમાં યુનિયન લિસ્ટ હતા, સીધું સ્ટ્રાઇક ધડાક કરીને બંધ કરી દો, હાલો કાલથી કામ બંધ. બરાબર. એણે આપણી દેશની ઇકોનોમીને બહુ નુકસાન પહોંચાડ્યું. ઠીક છે, શોષણ નીતિ હોય છે, પણ એના બીજા ઉકેલો શોધવા જોઈએ અને વૈકલ્પિક ઉકેલો શોધવા જોઈએ. મેં એવું સાંભળ્યું હતું, સાચું ખોટું રામ જાણે, પણ એમ કે બાટા જેવી કોઈ એક કંપની હતી જે શૂઝ બનાવતી હતી, ત્યાંય આવી શોષણવાળી વાત આવી છે જે તે સમયે. તો ત્યાંના કર્મચારીઓ શું કર્યું? સ્ટ્રાઇક નહીં, એણે બુદ્ધિ વાપરી કે ભાઈ આજે કામ કરો, જમણા પગના જ બૂટ બનાવો, ડાબા નહીં. નેકરા જમણા પગના જ બૂટ બનાવવાના. એટલે ન શેઠ વેચી શકે, ન કામ ન કર્યું એટલે પગાર કાપી ન શકે, કામ તો કર્યું જ છે, પણ હવે જમણા પગના તમે વેચી ન શકો. આને કહેવાય વૈકલ્પિક લડત, કે જેમાં વ્યવસ્થા પણ ન ખોરવાય. અચ્છા, અને થોડોક મારા જમણા પગ પછી તમે જ્યારે પાછી સમાધાન થઈ જાય તો ડાબા પગના બનાવો, એટલે કામ તો બરાબર થઈ ગયું ને. શેઠને આમ જુઓ તો નુકસાન નહીં, કર્મચારીને નુકસાન નહીં, દેશની ઇકોનોમીને નુકસાન નહીં, અને સ્ટ્રાઇક પણ એને પોતાનો હકની વાતે કહેવાની આવી કે ભાઈ અમને અન્યાય થયો. અન્યાય આ રીતે, જે મહાત્મા ગાંધી કહેતા ને, મહાત્મા ગાંધી આમ જ કરતા ને, પોતાની જાત ઉપર સંતાપ ઝીલી લેવાનો.
તમારો તાપ છે મારે જ હું ઉપવાસ ઉપર ઉતરી જાય ન કહેતા બાપુ કાંઈક થાય તો બાપુ ઉપવાસ ઉપર ઉતરી જાય. હવે તમે ન ખાઓ એમાં ઓલાને શું એ અપચો એને થાય જેણે અન્યાય કર્યો હોય એને કહેવાય રચનાત્મક વિરોધ લોકશાહીનો. તો અમારી છાપ એવી બ્રાહ્મણોની અમારા નાથળીઓના બ્રાહ્મણની એ કોઈ દી યુનિયનબાજી નહીં કરે એમ. એટલે બધા એમને નોકરી મળી જ જાય ગેરંટેડ. એટલે એવી રીતે અમે નોકરી કરતા કાપડ માર્કેટમાં નોકરીએ લાગ્યા. અમારો પગાર એ લોકોએ નક્કી કર્યો 1300 રૂપિયા કે પગાર નક્કી કર્યો 1250-1300 રૂપિયા. પણ હવે મેં કીધું એમ કે અમુક વસ્તુ છે ને એ બાય બોર્ન હોય છે. જો બધું જ વસ્તુ લેબોરેટરી વાઇઝ બનતી હોત તો તેંડુલકરનો છોકરો તેંડુલકર જેવું રમતો હોત, ગવાસ્કરનો છોકરો ગવાસ્કર જેવું રમતો હોત, લતા મંગેશકરે લગ્ન કર્યા હોત, એની દીકરી અત્યારે ગાતી હોત, રાઈટ. અબ્દુલ કલામ આપણે ખોયા જ ન હોત, અત્યારે પણ હોત એના સંતાનો. કેટલીક વસ્તુઓ બાય બોર્ન હોય છે, બિલકુલ ઈશ્વરની રચનાઓ છે. કલેક્ટરના છોકરા ક્યાં કલેક્ટર નથી થતા? નથી. એને ક્યાં ખબર નથી કલેક્ટર કેમ થવાય? પણ નથી થતા એ નથી થતા. આપણે હતાદરમાંથી દોરો લઈ આવીએ, આપણી ગાય દૂધણી એ દોવા નથી દેતી એટલે દોરો બાંધવાનો આપે આપણને. તો હતાદરમાં ગાયું છે એ કાં દોવા નથી દેતી? એ કાં અહીંયા એમનેમ રહીએ છે? તો કેટલીક વસ્તુ નથી હોતી. બિલકુલ. એમ અમે લોકોએ બાય બોર્ન મેં કીધું ને એમ કે એક મગજમાં તો નોકરી કાપડ માર્કેટમાં મજૂર નહીં, શ્રમિક હતો, બાકાયદા મજૂર. શેઠની ગાદી બાદી આમ વ્યવસ્થિત આમ ટાઈટ બાંધી દેવાની, એટલે શેઠ સાહેબ આવે પછી અમને પાણી લઈ ચા લઈ આવો વગેરે વગેરે. પણ મને વાંચનનો શોખ. બિલકુલ. એ વાંચનનો શોખ એટલે એમ કે ખારી સિંગ હું ધારો કે 1 રૂપિયાની સિંગ લઉં તો પહેલાં એ જે કાગળ હોય એ પહેલાં વાંચી લઉં, પછી સિંગનો દાણો મોઢામાં જાય. વાંચી શકાય એવું હોય તો, ઇંગ્લિશ હોય તો છૂટકા નહીં. તો આવી રીતે અમે વાંચનનો શોખ એમાં ધીરે અમારા શેઠ વળી છાપું મગાવતા હતા. ત્યાં અહીંયા જે ફૂલછાપ છે એ મુંબઈમાં એનું જન્મભૂમિ અને પ્રવાસી 2 છાપા આવે. હાનનું જન્મભૂમિ, સવારે પ્રવાસી. તો અમારે ત્યાં જન્મભૂમિ પ્રવાસી 2 છાપા આવે. સવારે પ્રવાસી આવે અને હાનનું પાછું જન્મભૂમિ આવે. એટલે એક તો શોખ હતો, એમાં પાછું અમને તક મળી. તો શેઠ તો ખાલી મગાવવા ખાતર મગાવે, થોડી ઘણી નજર ફેરવીને મૂકી દે. હું રજે રજ વાંચું. બરાબર. વાંચવાના શોખને કારણે. પાછું એમાંય ગોલ તો હતો જ નહીં. વાંચીને શું કરશું? જેમ ભણવાટાણે ગોલ નહોતો, વાંચવાટાણે ગોલ નહોતો. બસ વાંચવું એમ ગમે આવું બધું થાય. અને એટલી બધી મને આશ્ચર્ય થતું. ઉપર લખ્યું કે ભાઈ તંત્રી ફલાણાભાઈ, ત્યારે હરીન્દ્ર દવે હતા તંત્રી. મને બીજી ખબર નહીં, હું એમ માનતો કે અમે આ એક વ્યક્તિ આટલા બધા સમાચારથી ક્યાં પહોંચતા હશે? અમેરિકાના છે, મોસ્કોના છે, લંડનના છે, પીપળવાના છે, જાફરાબાદ, જુનાગઢ, અમરેલી, આ બધી જગ્યાના સમાચાર એક માણસ લેવા જાય તો ક્યાં પહોંચ્યા હશે? આ સિસ્ટમ શું છે એ ખબર નહોતી. જિજ્ઞાસા કે આ ગજબ ન કહેવાય. 4 કોર સમાચાર છે, બધા આ ભાઈ લખે છે ને લખ્યું ઉપર તંત્રી ફલાણાભાઈ. તો આ બધે કેમ પહોંચ્યા? આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અંદરનું એ આપણને કંઈ ખબર નહોતી. એનો અર્થ હું તમને એ કહેવા માગું કે આપણે નાદાન એટલા હતા કે ના સમજ હતા રાધર, કે આ આખી જે જર્નલિઝમ જે છે એની કશી જ ખબર નહોતી કે આવું કંઈ મેકેનિઝમ હોય છે. એડિટોરિયલ ડિપાર્ટમેન્ટ ને કોઈ ફાઇનાન્સર હોય ને એના પછી કાગળ હોય ને એમાં પછી એડિટોરિયલ, પછી પાછા જાહેર ખબર વિભાગ હોય, સર્ક્યુલેશન વિભાગ હોય, એના રિપોર્ટરો હોય, ગામે ગામથી એના પ્રિન્ટ આવતા હોય, એના રિપોર્ટ કશી જ ખબર નહીં. મને તમને લાગે છાપું છે નહીં આવી રીતના. પહેલાં જમાનામાં એવું મને લાગતું કે હેલિકોપ્ટર દ્વારા છાપા ઘરે ઘરે કોઈક નાખી જતું હોય છે. આ છાપું ક્યાંયથી નીકળે એવી બી કલ્પના નથી કે આવી રીતે કાઢો. મને એમ કે સરકાર આમ ફેંકી જતા હશે ક્યાંક એમ. પણ એ મુંબઈમાં આવી રીતે વાંચતા થયા બધા છાપા. પછી જેમ જેમ વાંચવાનું શરૂ થયું એમ પછી દરેક વસ્તુ વાંચવાની જિજ્ઞાસા વધતી ગઈ. એમાં અમારે ત્યાં બાજુમાં ભુલેશ્વર નામનો વિસ્તાર હતો. ત્યાં ફૂલછાપ આવે પણ બીજે ત્રીજે દિવસે આવે. તો એ પણ હું લઈ આવું. બરાબર. કામે શેઠ કામે મોકલે તો કામે જાઉં પછી ફૂલછાપે લેતો આવું. એ ગામડે સમાચાર હોય એટલે ગમે. કમસે કમ આપણા પંથકના સમાચાર હોય એટલે આપણને ગમે. એટલે એ બધું વાંચતો. પછી શેઠને એમ થાય કે એક તો આ 2 છાપા વાંચે છે, વળી પોતે પાછો આ મગાવે છે ફૂલછાપ, એ વાંચે છે. તો મને ઘણી વખત ટકોર કરતા. મહેશભાઈ કરીને કોઈ સાહેબ હતા. તો એ શેઠ કહે ભાઈ હું તમે આ વાંચો છો ને તમે યાર કામ ધંધે ચડો, આ તમે તો છાપા બાપા શું વાંચો? તમે કે સાહેબ ગમે છે એટલું અને ગમતું જ બસ એટલું ઈચ્છીશ કાંઈ નહીં. એમાં એક સમયમાં ત્યાં તો શું છે, મુંબઈમાં તમારે કોઈ પણ પ્રકારનો માલ વેચવો હોય કે જાહેરાત કરવી હોય કે દુનિયા આખીને ખબર પડે, અત્યારે જેમ સોશિયલ મીડિયા છે એમ ત્યાં હતી મેઇન એક ટ્રેન, લોકલ ટ્રેન બોમ્બે. લોકલ ટ્રેનમાં તમે ક્યાંક પોસ્ટર ચોંટાડી દો, આખી મુંબઈને ખબર પડી જાય. બરાબર. કારણ કે શ્વાસ વગર જીવાય નહીં, એમ લોકલ ટ્રેન વગર જીવાય નહીં. મુંબઈમાં રહેવું તો એનો ઉપયોગ કરે છૂટકો.
અમે બધા લોકલ ટ્રેનમાં આવતા. દહીસર હું ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. દહીસર રાવલપાડા નામનો વિસ્તાર હતો. ત્યાં રહેતા હતા ને અહીંયા નરીમાઇન પોઈન્ટ, એટલે અહીંયા નોકરી કરવા આવવાનું છે કાલબાજુ રોડ ઉપર, આ એમ જે માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ. એટલે રોજ 1.5 કલાકનો જર્ની તો ખરી ટ્રેનની, આખી નાત અમારે બધા આવે ને ચિક્કાર ભરાયેલી ટ્રેન આવે. આજે તો એ ટ્રેન હું જોઉં તોય ચડી ન શકું, એટલી બધી. તે દિવસે 10 વર્ષ સુધી આયલાય ખરા. એમાં મેં એક બોર્ડ વાંચ્યું કે નવું મેગેઝિન શરૂ થઈ રહ્યું છે અભિયાન નામનું. બરાબર. તંત્રી છે કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ, બરાબર. અને નીચે સરનામું થોડુંક લખેલું કે ટૂંક સમયમાં આવે છે નવું ગુજરાતી એમ કે મેગેઝિન એમ. એટલે મને તો સ્વાભાવિક આપણો રસનો વિષય હતો, એટલે મેં એ બધું લખી લીધું જે કાંઈ હતું એ હાથમાં, સરનામું. પછી આપણે અમારી દુકાને આવ્યો હું, એટલે મેં એક પોસ્ટકાર્ડ લીધું અને પોસ્ટકાર્ડમાં સરનામું ઉતાર્યું અને પછી કાંતિ ભટ્ટ સાહેબને ઉદ્દેશીને પત્ર લખ્યો કે તમે મેગેઝિન નવું શરૂ કરવા જઈ રહ્યા છો, શુભકામના. પણ મેગેઝિનમાં આવું રાખજો. એમાં એમ કે એક એડિટોરિયલ હોય, એક તત્વચિંતકની વાત હોય, એક હાસ્ય લેખ હોવું જોઈએ, કાર્ટૂન હોવા જોઈએ, કવર સ્ટોરી હોવી જોઈએ, સ્પોર્ટ્સ હોવું જોઈએ, રિલિજિયસ ધાર્મિક વાત હોવી જોઈએ, અજબ ગજબ હોવું જોઈએ વગેરે. એ મને તો બુદ્ધિ નથી, પણ ચિત્રલેખા વાંચતો હતો એમાં આવતું હતું, એટલે મેં કહ્યું એમાં આવતું હતું, આમાં આવે તો સારું એમ, બીજું કાંઈ ખબર ન મળે. એ લખી ટપાલ કે આવું આવે તો સારું એમ. હવે પોસ્ટકાર્ડ ન્યા ગયું, અભિયાન મેગેઝિન કાંતિ ભટ્ટને મળ્યું પોસ્ટકાર્ડ આધાર. પણ મેં કીધું ને મારા અક્ષર પ્રમાણમાં સારા થતા હતા. આજે અક્ષર જ છે પણ અક્ષર સારા થાય. તો એ અક્ષર જોઈને પહેલાં તો એ થોડાક પ્રભાવિત થયા કે ભાઈ આ મોતીના દાણા જેવા અક્ષર છે ને, આને બોલાવી લઈએ તો આપણે જે પત્ર વ્યવહાર કરવામાં આ ભાઈ કામ લાગે એમ છે. પહેલી વાત તો એ. બીજું, મેં જે કેટલાક સૂચનો લખ્યા એના આધારે એ લોકોએ એવું આંકલન કર્યું, કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટે, કે આ કંઈક બહુ જેન્યુઅનલી જર્નલિઝમનો જ માણસ લાગે, નહીંતર આટલી બધી નોલેજ ક્યાંથી હોય કે શું હોવું જોઈએ, કવર સ્ટોરી ફલાણું ઢીકણું. એટલે એક તો આ લાઇનનો કંઈક તો છે, એમાં વળી અક્ષર સારા છે. તો આપણે એને બોલાવી લઈએ. આપણે તો જે નવું સ્ટ્રક્ચર ઊભું જ કરી રહ્યા હતા. એટલે એણે મને એવડું મોટું કવર મોકલાવ્યું, શક્તિ પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ ફ્રોમ ટુ જગદીશ મહેતા. અને પછી એક ફોરવર્ડિંગ લેટર, એમાં એક ડમી અંક મોકલાવ્યો અભિયાનનો, મોરબ્બી શ્રી જગદીશ મહેતા. હવે હું તમને આ વાત કરું છું 35-40 વર્ષ પહેલાંની. તેથી મારી ઉંમર 17 વર્ષની કે 18 વર્ષની. 18 વર્ષમાં હું કેવો મુરબ્બી હોઈશ? તો એને ખબર નહીં. એને એમ કે આ જે રીતે પત્રમાં લખ્યું છે તો પીઢ વ્યક્તિ તો લાગે છે. મુરબ્બી શ્રી જગદીશભાઈ મહેતા, તાત્કાલિક તમને આ કવર મળે, આવજો, તમારો પત્ર મળ્યો, બહુ અમે રાજી થયા, તમે તાત્કાલિક આવજો એમ. તો એ અમારા શેઠને એમ થયું ખાડું જાડું થયું, કંઈક ડખો છે. આ જે છાપા વાંચતો હતો હા કાંતિ, કારણ કે કાંતિ એટલે અમિતાભ બચ્ચન. આજની તારીખે એના જેવા તો કોઈ પત્રકાર સ્વાભાવિક ગુજરાતી સાહિત્યમાં તો ભીષ્મ પિતામાં ગણાય. તો કાંતિ ભટ્ટનો પત્ર મારા ઉપર આવે એટલે શેઠને અચરજ થઈ કે આ તો ગજબ કહેવાય. ઘડીભર એ ન માન્યા. એણે કવર ખોલીને, ત્યાં મુંબઈમાં એ એક મજા છે પાછી કે તમારી પ્રાઇવસીની બધા બહુ કદર કરે. શેઠ હોવા છતાં એણે કવર ખોલ્યું નહીં. આપણે ત્યાં શું અહીં ખબર ને, આપણા પ્રેસમાં કવર આવે કોકના નામનું, પહેલાં આપણે તંત્રી તરીકે ફાડી લઈએ, કાંઈ નથી ને કાળું ધોળું એમ. ત્યાં એ બાબતમાં મુંબઈમાં મજા છે. મુંબઈમાં 2 પ્રકારની મજા. એક, તમને કોઈ તુકારે ન બોલાવે, આપ ઇધર આઈએ, મેં આપકો બોલ દેતા હું, આપથી સંબોધન કરવામાં આવે, તુકારો નહીં. અને બીજું, તમારી પ્રાઇવસીની કિંમત ગમે એ હોય તો એ કવર ખોલ્યું નહીં એણે. એને આસ્તે જો કાંતિ ભટ્ટ આને ટપાલ લખી તો ગજબ કહેવાય, આપણી ત્યાં તો મજૂર છે આ માણસ. મને એણે કીધું, આવ્યો દુકાને, એટલે કે કાંતિ ભટ્ટને ઓળખસ? તો મેં કીધું તમે તો એમ કે કોઈ દી ચાંદો જોયો ન જોયો હોય? કાંતિ ભટ્ટને કોણ ન ઓળખે? હું તો નેલ્સન માંડેલાને ઓળખું. મેં કહું એ મને ઓળખે કે નહીં એ પૂછો. મધર ટેરેસાને ઓળખું, નેલ્સન માંડેલાને ઓળખું, હું કોને નથી ઓળખતો? અમિતાભને ઓળખું, એટલે એ નથી ઓળખતા. કાંતિ ભટ્ટને ન ઓળખું તો ગુજરાતી તરીકે આપણે આપઘાત કરવો જોઈએ. ઓહો, એ કે એ તને કવર લખીને, કવર તારા નામનું કાંતિ ભટ્ટ મોકલાવ્યું માનસ. મેં કીધું એ ઠઠ્ઠા મસ્કરી રહેવા દો. ઓળખું એમાં ના ઓળખું, એટલે કે હું એને માનું, ખબર છે પત્રકાર છે, બહુ મોટા લેખક છે, આમ છે તેમ છે. પછી એણે કવર કાઢ્યું અવડું મોટું વ્હાઇટ કલરનું. એ કે આ જો તને કવર એણે મોકલાવ્યું કાંતિ ભટ્ટે. મેં શેઠને કીધું સાહેબ સાચું કહું સાહેબ, શેઠને કીધું આ કોકે ઠઠ્ઠા મસ્કરી કરી છે. અને મને એમાં શંકા શેઠ ઉપર એ હતી, કારણ મેં એને કીધું હું બહુ છાપા વાંચું છું ને, એટલે તમને એમ કે આને ઢઢિયો છે કાંઈક છાપા વાંચે એનો, તો આને ઉલ્લુ બનાવવા દે. એટલે તમે લોકોએ કોકે કાંઈક ગિમિક્સ કર્યું લાગે છે.
કારણ કે કાંતિ ભટ્ટ મને ટપાલ લખે નહીં, હું સમજું છું, બિલકુલ બરાબર. અને ઓળખા પછી તો કદી નહીં લખે, પછી તો એ મને અમથાય થાપ ખાઈ જાય. આ તો હજી કદાચ અજાણતા તો ખેલ નાખી દે, જી પણ મને ધારો કે એક વખત મળી જાય પછી કહે કે ભગવાન બચાવે, તો મેં કીધું એ મને નહીં લખ્યું હોય સાહેબ. મને કે ના ના વાંચી જુઓ, લખી છે. તો મને એટલી બધી શરમ આવી કે એક તો એવડો મોટો માણસ આપણને લખે જ નહીં, એટલે મેં કવર એની આમે ખોલવાની પણ હિંમત ન કરી. વખત છે કોકે અંદર ક્યાંક બીજું ગિમિસ કે લખ્યું હોય કે હું હાલી મળ્યા છો કાંતિ ભટ્ટને થાવા ફલાણું ઢીકણું આમ તેમ, પત્રકાર પોતાની જાતને સમજવામાં એવું કંઈક હોય છે કંઈક. તો એટલે મેં કીધું હું વાંચી લઈશ ઘરે જઈને, એમ કે મૂકી દીધું. વાંચ્યું જ નહીં, કવર વાંચ્યું જ નહીં. અચ્છા કે ભાઈ ન હોય, આપણને લખે કાંતિ ભટ્ટ. આગળ એમ સાંભળ્યું, પુતિન મને કોઈ દી ફોન કરે કે જગદીશભાઈ પછી આ યુક્રેનમાં શું કરવું તમે કયો એમ કરીએ, એવું સાંભળ્યું ક્યાંય? હવે એવું કે તો આપણે માનીએ ભલે કે પછી સાહેબ ફોન છે પુતિનનો, માનું કોઈ દી અને હોય કોઈ દી. એટલે મેં એ ઉઘાડ્યું જ નહીં કવર, આવું કંઈ હોય નહીં, કોકે ઉલ્લુ બનાવ્યા હશે. 15 દી થયા પાછું કવર આવ્યું, અને એ કવર આવ્યું એટલે ઓલા શેઠને થયું કે આ તો હદ થઈ ગઈ. પછી કવર એણે ખોલ્યું શેઠે જ, હાલો આ શું છે, વારંવાર કવર આવે તો બીજું કંઈ નથી ને વાકોતરા હું. એટલે કવર પછી એણે ખોલ્યું, મને કંઈ નહીં ખોલ્યું જોકે, પણ મેં કીધું સાહેબ આ પહેલાં નહોતું આવ્યું તો એ ક્યાં, મેં એ મારા ઘરે છે, મેં ખોલ્યું નથી. સાહેબ આપણને આવે નહીં, કહો છોડો યાર, આપણે કામથી કામ રાખો એમ. એ કે હું ખોલું, મેં ખોલ્યું, તેમાં ફોરવર્ડિંગ લેટર હતો કે મુરબ્બીશ્રી જગદીશભાઈ આની પહેલાં અમે તમને ટપાલ લખી મળી છે, તમને ન મળી હોય તો આ મળ્યા તુલ્ય સમજી અને તમે અહીંયા આવતા રહ્યો, બરાબર, અમને મળવા આવો એમ. એટલે શેઠે મને કીધું કે આવું લખ્યું છે એમ. મને કે ના ના જગદીશ આ સાચું છે કે અમે કોઈએ મસ્કર ના. બીજી વખત આવી તો ફોન કરીને પૂછી તો લે, તને એમ કે બોલાવ્યું છે તો મેં કીધું સાહેબ હકીકત ચાલો કરશું કે હાલો. હું દહીસર રહેતો હતો ઝૂંપડપટ્ટીમાં, એટલે હું દહીસર ઝૂંપડપટ્ટીમાં એટલે કે મારા વિસ્તારમાં હું ગયો રાવલપાડામાં, અને ત્યાં શું છે એક જમાનામાં આવા ફોન આવતા હતા અવડા રૂપિયાનો સિક્કો નાખો ને તો વાત થાય. તો મેં એમ કીધું કે ભાઈ એમાં એક જગ્યાએ જઈ ખૂણામાં એ ફોન રાખતા, પ્રાઇવસી જળવાય એવી, એ ફોને એવી રીતના રાખતા, કોઈકને ખાનગી વાત કરવી હોય તો. એટલે ફોન અમસ્તા એવી રીતે ખૂણામાં જ રાખતા કે બીજો કોઈ ના આવે. ત્યાં જઈ લપાતા છુપાતા મેં 1 રૂપિયો નાખીને ફોન કર્યો કાંતિ ભટ્ટ સાહેબને. મેં એને કીધું કે નમસ્કાર સાહેબ, કાંતિ ભટ્ટ સાહેબ બોલે છે કે મને કે બોલું છું. કોણ? મેં કીધું જગદીશભાઈ મહેતા બોલું છું દહીસરથી. એટલે કે હા હા, કે જેનો એમ કે અક્ષર મોતીના દાણા જેવા છે તે જગદીશ મહેતા, આ એનો પહેલો ડાયલોગ. તો મેં સાહેબને કીધું કાંતિ ભટ્ટને કે સાહેબ ખાલી અક્ષર જ છે એટલે જ મેં ફોન કર્યો, તમારા મગજમાં બીજું કાંઈ હોય તો કાંઈ છે નહીં, અક્ષર છે. અરે કે તમે આવતા રહ્યો તાત્કાલિક, આવો કે મળવા આવો, મને કાંદીવલી સરનામું છે કે મેં બધુંય છે, તમે આવો કે. એટલે મને એમ થયું કે કમસે કમ સાચું તો છે, પણ હમણાં આપણે મળીશું પછી પાછી વાત પૂરી થશે. એટલે બીજે દિવસે સવારે હું કાંદીવલીમાં કાંતિ ભટ્ટ સાહેબને મળવા ગયો પહેલી વખત. દરવાજે ટકોરો મારીને કીધું કેમ કમિંગ સર, કે આવો. એ બહાર ગેલેરીમાં હિંડોળે હિંચકતા હતા, રોડ ઉપર એનું મોઢું હતું ને મને પીઠ દેખાય એવી રીતના હિંડોળે હિંચકતા હતા. એટલે મેં જોયું ને એ મૂળાના પાંદડા ખાતા હતા, એ આયુર્વેદિકમાં બહુ માનતા હતા કાંતિ ભટ્ટ. એટલે કોઈકે કીધું હશે. હું અદબ વાળીને ઊભો રહ્યો, એણે કીધું કોણ? મેં કીધું જગદીશભાઈ મહેતા. તમે હા 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 2 મિનિટ. બિલકુલ કીધું, તમે આનું મારી પાસે ટાઈમ સિવાય કંઈ છે નહીં, મજા કરો. હું તો ઊભો રહ્યો. પછી કે બોલો. એટલે હું બિલકુલ 2-3 મિનિટ સટીક ઊભો જ રહ્યો, એમ નિઃશબ્દ. તો નિઃશબ્દ ઊભો રહ્યો. મને એને કે શું જુઓ છો કે ભાઈ, બોલો કાંઈક બોલો, શું છે એમ. મેં કીધું કાંઈક બોલવું પહેલાં મેં કીધું કે એક તો પહેલાં કહેવત ખોટી છે કે સિંહ કોઈ દી ખડ ખાતો નથી. એ કહેવત ખોટી. કે કેમ? આ ખાય છે, આ મૂળાના પાંદડે ખડ જ કહેવાય ને. અને તમે તો જર્નાલિઝમમાં સિંહ જ છુઓ, તો આ તમે સિંહ ખડ ખાય છે, કોણ કે નથી ખાતું? એટલે એને થોડુંક ગમ્યું. એટલે એણે શીલાબેનને બોલાવ્યા, એ રહોડામાં હતા. કે શીલા આવતો કે પેલો જગદીશ મહેતા આપણે કહીએ ને મુરબ્બી જોવા હોય તો કે, કારણ કે એના મગજમાં એમ કે હું કમસે કમ 40-50 વર્ષનો હોઈશ, બરાબર. એ કે મુરબ્બી આવ્યા જોવું હોય તો મેં કીધું 17-18 વર્ષની ઉંમર હતી. તો શીલાબેન આવ્યા કે આ મને કે તમે જગદીશભાઈ મહેતા? મેં કીધું જી બેન, એટલે જ મેં તમને કીધું કે તમે અક્ષર જોઈને મારી ઉપર જે કાંઈ દાવ માંડવામાં, મારી પાસે બીજું કાંઈ છે નહીં. ના કે તમે બાંદ્રા, ત્યારે ઓફિસ અમારી બાંદ્રામાં હતી, તમે બાંદ્રા ઓફિસે જાઓ, આપણે પછી નક્કી કરી લેશું જે કાંઈ ભાવથાલથી માંડીને બધુંય, તમે આવતા રહ્યો અમારે ત્યાં નોકરીએ. એટલે હું બાંદ્રા ઓફિસમાં અભિયાન મેગેઝિનમાં ગયો અને ત્યાંથી અમારી કેરિયર જર્નલિઝમની શરૂ થઈ. તો અભિયાનમાં તમારી એન્ટ્રી થઈ, પણ તો અભિયાનમાં જ્યારે જોડાણા
ત્યારે ત્યાં શું કામ મળ્યું તમને? એટલે પત્રકારત્વનું કામ સીધું મળી ગયું, લખવાનું આ તે? ના, હું VVIP પટ્ટાવાળો. મારી પાસે કોઈ પાણી ન માગે, પણ પોસ્ટ પટ્ટાવાળાની. શું કામ કે મારી કંઈ હેસિયત હતી નહીં, એટલે મને કોઈ પોસ્ટ આપવાનો હતો, પ્રશ્ન નહોતો. પણ કાંતિ ભટ્ટે મને બોલ્યા હોય, એ આખી ઓફિસમાં ખબર કે ભાઈ કાંતિ ભટ્ટ સાહેબ એનો આ માણસ છે એમ. એટલે મેં કીધું પાણી બહુ ન માગે. પહેલાં તો માગતા હતા, એવું નથી કે ન માગતા. હું તો આખું પોતા મારતો, વાહિંદુ વાળતો, આખી ઓફિસ સાફ કરવાની બધું જ કરતા. પણ તો શીલાબેન કરતા. એ લોકો તો બહુ ધરાતલ માણસો, કાંતિ ભટ્ટ શીલાબેન બે આવડું મોટું નામ. શીલાબેન વાહિંદુ વાળતા. અમારે ઓફિસ બંગલો હતો, એક પારસીનો બંગલો, આમ જુઓ તો જૂનવાણી બંગલો. શીલાબેન વાળતા. તો પછી અમારે તો વાળવું જ પડે, મોટા માણસો. એટલે અમને કંઈ છોછે ને, તો અમારે તો ખબર હતી કે આના સિવાય કાંઈ નહીં. પણ હવે ધીરે ધીરે હું અભિયાન મેગેઝિનમાં બધાને ખબર પડે કે અભિયાન મેગેઝિનમાં જાય છે. પણ બીજું ઓલા ભીખુદાન ગઢવી કહે ને કે ગાય, અમે એક ભાઈને ઘરે ગાય હતી, તે દૂધ લેવા અમારે ઘરે આવ્યો. ઠીક કે મેં એને કીધું ભાઈ તમારે ઘરે ગાય છે ને મારી જ દૂધ લેવા આવ્યા, તો તમને ગાય કાંઈ દેતી નથી? ના દે છે ને, શું દે કે એ મને બાંધવા દે. તો તમે હું એને ઊભા દઉં, હું ખડ નાખતો નથી, દૂધ આપતી નથી. ગાય છે પણ બીજું કંઈ છે નહીં. એવી રીતે હું અભિયાનમાં જાઉં છું, પણ કંઈ જ હતો તો નહીં. જાઉં છું ને આવું છું. મારા ભાઈ, અમે જે દહીસર રાવલ પણ રહેતા, બે ભાઈઓ અનમેરિડ હતા. મારા ભાઈએ કીધું ભાઈ હું તું અભિયાનમાં જાસ, શું કરવાનું? કોણ જાણે કીધું જાઉં છું. આ લોકો હોય મોટા મોટા માણસો, બધા લખતા હોય ને બધું હોય છે. પણ મેં એને કીધેલું કે ભાઈ શીખવા દે, જોવા તો દો, પહેલાં કંઈક થાય, ધીરે ધીરે કંઈક કરશું કમઠાણ. ધીરે ધીરે એ લોકોની હંમેશા, હવે આપણી વાત થોડીક એકેડેમિકલી પણ આવે ને થોડીક સિરિયસ આવે કે જેટલા પણ નવ યુવાનો જે છે, સફળતાની કોઈ શોર્ટકટ હોતો નથી. જિંદગીમાં કુછ પાને કે લીએ કુછ ગવાના બહોત કુછ ગવાના પડતા હૈ. જેટલું તપે એટલું સોનું વધુ ટીપાય અને એમાં રંગ ખીલે. મહેંદી જેટલી તમે ઘસો એટલી એ તમારી ત્યાં છાપ ઉપસી આવે ને ઓછી મીટાય. એમ અમે એ પોતું કરતા હતા ને બધું ઠીક જ છે. મેં રેસીપી વાંચી, કાંતિ ભટ્ટના આર્ટિકલ ન વાંચ્યા. મેં કીધું ને VIP પટાવાળો એટલે કાંતિ ભટ્ટ લેખ લખે, એ આટલું પીન મારે, ટાંચણી 70 પાના હોય, 65 પાના હોય, 30 પાના હોય, 32 પાના હોય લેખ, ને ટાંચણી મારીને કે. અને અમારે ત્યાં જે તે સમયે બાંદ્રામાં ઓફિસ હતી, કમ્પોઝ વિભાગ નહોતો. એ કમ્પોઝ થતું હતું ઇન્ડિયન એક્સપ્રેસ ટાવર્સ છે નરીમાન પોઈન્ટ ઉપર, આજે છે. ઇન્ડિયન એરલાઇન્સનું 22-25 માળનું કે 30 માળનું બિલ્ડિંગ છે, એની બાજુમાં ઇન્ડિયન એક્સપ્રેસની ઓફિસ હતી, આજે છે. ત્યાં સમકાલીન નામનું છાપું નીકળતું, હસમુખ ગાંધી. હસમુખ ગાંધી વિશેની એક જ વ્યાખ્યા કરીશ. દેશમાં બે ગાંધી થઈ ગયા, એક મહાત્મા ગાંધી, એક હસમુખ ગાંધી. મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી, હસમુખ ગાંધીએ પ્રેસને આઝાદી અપાવી. સાચી વાત છે. બહેતરીન લેખક, અનન્ય અને આક્રમકતા. એણે આપણને બધાને, આપણે તો જોકે એની તુલનામાં તો કુછ નહીં હે, પણ જર્નાલિઝમમાં જે ગુજરાતી પત્રકારિતામાં આક્રમકતાનો યુગ જે છે ને હસમુખ ગાંધીથી શરૂ થયો. બાકી સુષ્ટું હતું. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેલે દરડીએ સીતાએ વેર વાળ્યા, આવું હતું. તમે કોકની ટીકા કરો તો ખબર ન પડે. હસમુખ ગાંધીએ એક ચીટીઓ ભરવાનો શરૂ કર્યો. એ લોખંડના ચીપિયાથી ને એ ગરમ કરેલા, માણા ઉકળી ઉઠે, ભયંકર અભ્યાસો, અને જેની કોઈ સીમા નહીં. એ જન્મભૂમિ પ્રવાસીમાં લાઇબ્રેરિયન હતા હસમુખ ગાંધી. લાઇબ્રેરિયન હોવાને કારણે એની પાસે બધી જ બાબતોનું રેફરન્સીસ તો હતા. અને આપની જાણ ખાતર રશિયા વિશે એ લખે, રશિયાના પોલિટિક્સ વિશે. તો હું ને તમે રાજકોટના પોલિટિક્સ વિશે કેવું જાણીએ છીએ, એવું એ રશિયા ઉપર લખે તો તમને એવું અહેસાસ થાય કે આ માણસ રશિયામાં જ રહેતો હોવો જોઈએ તો જ લખી શકે. એ દૂધ, દહીં ઇત્યાદિની ભેળસેળ વિશે લખે તો તમને એમ લાગે કે આને ડેરી જ હોવી જોઈએ ને કાંઈ ફૂડ ડિપાર્ટમેન્ટનો ઇન્સ્પેક્ટર હશે તો જ થાય. અને ખરા અર્થમાં કહું, જર્નાલિસ્ટ એ છે સાહેબ કે લોકોને ફીલ કરાવે, ખાલી ઉપરથી ન જવું જોઈએ. પત્રકારિતા એટલે એ છે તમારે શબ્દ દેહ તમારે કંડારવાનો રહ્યો. લોકો આમ ઇમેજ કરી શકવા જોઈએ. હું ફાનસ વિશે લખું તો એવું લખું લોકોને એમ લાગે હવે બસ આમ પ્રગટાવું એટલે હમણાં પ્રકાશ થાય.
એને એમ ન થાય કે આ ફાનસ એટલે શું, એવું ન થાય. ફાનસ એને ભલે ખબર ન હોય, પણ હું ધારો કે લખું ફાનસ ઉપર, તો એવું લખું કે એના મગજમાં ચિત્ર અંકિત થઈ જાય. તમે આંખ બંધ કરીને કહો ને કે કદાચ જગદીશભાઈ લખ્યું ફાનસ કેવું હશે, તો દોરી દે તો ફાનસ દોરાઈ જાય. ઇટ્સ એ જર્નાલિઝમ. હસમુખ ગાંધી ઇઝ વન ઓફ ધેમ. એ માણસે જન્મભૂમિ પ્રવાસીમાં હતા તો ઇન્ડિયન એક્સપ્રેસના રામનાથ ગોયંકા, એને એમ થયું, આઈ થિંક 1984માં એને એમ થયું કે ગુજરાતી છાપું કાઢવું. આમ પણ ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના જે છાપા છે એ બધા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, ગવર્મેન્ટ વિરોધી એનું વલણ અને જનતાની તરફી અને આક્રમકતાની ચરમસીમા. અરુણ શૌરી એના તંત્રી હતા. અરુણ શૌરી તો વાત પૂરી થઈ ગઈ, એનાથી મોટું કાંઈ હોઈ શકે નહીં. 2-3 સરકાર ઉથલાવી નાખેલી જે વ્યક્તિએ, એ અરુણ શૌરી એના તંત્રી હતા, પણ ઇંગ્લિશ. હવે એને એમ થયું કે અંગ્રેજીમાં આટલું બધું છે, ગુજરાતી, કારણ કે ગુજરાતી જે તે સમયે પણ 20 લાખ લોકો ગુજરાતી હતા બોમ્બેમાં, અત્યારે તો કરોડોની આળેગાળે છે. તો કે ભાઈ ગુજરાતી પત્રકારિતાનું આપણે છાપું શરૂ કરીને હરીન્દ્ર દવે જે જન્મભૂમિ પ્રવાસીના તંત્રી હતા, એનું બહુ મોટું નામ. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતા, જન્મભૂમિ પ્રવાસીના હરીન્દ્ર દવે, અહીંયા જેમ હરસુખ સંઘાણી હતા તેમ ફૂલછાપના. તો અને ત્યાં આ 2-4 લોકોના બહુ મોટા નામ, સુરેશ દલાલ ઇત્યાદિ. તો રામનાથ ગોયંકાએ સાંભળ્યા પ્રમાણે કહું છું, જે તે સમયે સંભળાતું હતું, એણે કીધું હરીન્દ્ર દવેને કે ભાઈ અમારે એક છાપું શરૂ કરવું છે ગુજરાતી, તમે તંત્રી થાવ એવું અમે ઈચ્છીએ, માગો એ પૈસા. એ તો વાત પૂરી થઈ ગઈ. હરીન્દ્ર દવેએ કીધું કે ભાઈ હું તો હવે અહીંયા જન્મભૂમિ પ્રવાસીમાં વરી ચૂક્યો છું, એટલે મારે તો વાત પૂરી થઈ ગઈ, બદલાવાનું થતું નથી. પણ એક છે, તમારા ટેસ્ટનો માણસ આપું. તમારે જે છાપું કાઢવું એ હું જાણું છું. અને હરીન્દ્ર દવે કવિ હૃદયના માણસો વ્યક્તિત્વ હતા, એટલે એનામાં ધાર ઓછી હોય ખરું, તીક્ષ્ણ કટાર હોય, પણ એ સમજવાવાળા સમજે, પણ આમ સીધી વાત નહીં. એણે કીધું તમારા ટેસ્ટનો માણસ આપું. કારણ કે હસમુખ ગાંધી ક્યારેક તો જન્મભૂમિ પ્રવાસીમાં લખતા પણ ખરા, અને લખે એટલે એ તો વાત પૂરી થઈ ગઈ. ઉકરડામાં દાટો તો કોહિનૂર હીરો છે, એ તો ઝળકવાનો જ છે. અગરબત્તી તમે ઉકરડામાં પ્રગટાવો તો એ સુગંધ પ્રસરાવાની જ છે. એટલે રામનાથ ગોયંકાએ કીધું કે તમારા ટેસ્ટનો માણસ આપું, પણ માણસ છે ભરાડી, તમારું કયું કરે નહીં એવો માણસ છે. ગાંડામાં એમાં કંઈ ફેર નહીં. પણ મારી એક ગેરંટી છે, જો તમે એને ફ્રી હેન્ડ આપો તો એ ઇન્ડિયન એક્સપ્રેસ જેવું તાકાતવાળું ગુજરાતી છાપું બનાવી શકે. તો ઓલા એને તો એવી જ ભૂખ હતી રામનાથ ગોયંકા સાહેબને. તો એણે કીધું વેલકમ, બોલાવો. એ કોણ છે હસ્તી? હસમુખ ગાંધીને પ્રસ્તુત કરવામાં આવ્યા. હસમુખ ગાંધીએ કીધું હું કહું એમ થાય, તમારું કાંઈ આવે નહીં. એ શરત હોય તો બાકી મારે કાંઈ સાંભળવું નથી. પણ તમે ભલામણની તો માં જ મરી ગઈ. આ મારા માસીનો છોકરો છે ને ઓલાનું લેતા નહીં, આનું લઈ લેજો ને, તો ઠામ બન નાખી કે મારે કાંઈ સાંભળવું નથી. પ્યોર જર્નાલિઝમ, 916 કેરેટનું. ઓલા કીધું ઓકે. હરીન્દ્ર એટલે જન્મભૂમિ પ્રવાસી ગ્રુપમાં શું થયું, એક પણ દો કાજ. એક તો આ હરીફ મટી ગયો, કારણ કે એ ખતરનાક માણસ હતા. તો હરીફનો કાંટો આમે નીકળી ગયો, અને ઓને જોઈએ છે એવો તોફાની માણા મળી ગયો. ન્યા અમારો કમ્પોઝ ન્યા થાય અભિયાન મેગેઝિનનું, કારણ કે અમારી પાસે કમ્પોઝ વિભાગ નહોતો લે. જેટલા કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ આર્ટિકલ લખે, બીજા પણ સૌરભભાઈ શાહ એ પણ લખતા હતા, ચંદ્રકાંત બક્ષી, આ બધા જેટલા અત્યારે જે શિરમોર કહી શકાય છે, એ બધા જે તે સમયે ત્યાં હતા ને અભિયાનમાં એની કોલમો આવતી. તો એ બધાનું હાથે લખેલું મેટર અભિયાન મેગેઝિનની ઓફિસમાં આવે. હું VIP પટ્ટાવાળો, એટલે મને કે ભાઈ તું જા આને કમ્પોઝ વિભાગમાં જા, સમકાલીનમાં એટલે ઇન્ડિયન એક્સપ્રેસમાં કમ્પોઝ કરાવીને લઈ આવ. મેં તમને પહેલાં કીધું એમ, હું હંમેશા લેખકથી અભિભૂત થઈને એને શરણ આમ સાષ્ટાંગ કરી જાઉં, સાહેબ તમે બહુ સુપરસ્ટાર, એવું નહીં. એટલે હું આર્ટિકલની રેસીપી વાંચતો જાઉં. કાચા આર્ટિકલ હાથે લખેલા, ચંદ્રકાંત બક્ષીએ હાથે લખેલા, કાંતિ ભટ્ટે હાથે લખેલા, શીલાબેને હાથે લખેલા, કમ્પોઝ થાય પછી પાને ચોટાડીને પછી છપાય, લોકો છાપેલું વાંચતા, હું હાથે લખેલું વાંચતો. પણ હું રેસીપી વાંચતો કે ભાઈ કઈ રીતે કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર 8-8, 10-10 પાના કઈ રીતે લખી શકે, એમાં એવું શું નાખ્યું.
એક વખત હું ચર્ચગેટ સ્ટેશને ઉતર્યો, આખું મેગેઝિન તૈયાર થઈ ગયું હતું. હું છેલ્લું રત્ન ચિંતનની એક આર્ટિકલ લખતા હતા, ચેતનાની ક્ષણે, કાંતિ ભટ્ટ, પહેલે પાને અભિયાન મેગેઝિનમાં. એ આર્ટિકલને કમ્પોઝ કરવા માટે જવાનો હતો, હું જાતો હતો. મેં ચર્ચગેટ સ્ટેશનમાં આમ આપણે તમારી ટીવીની ભાષામાં સ્ક્રોલરમાં જે નીચે લખાયેલું આવે ને સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ જેવું, આમ લીટી આવતી જ રહે છે, એવી ત્યાં એક ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા હતી ચર્ચગેટ સ્ટેશનમાં, આજે કદાચ હશે. એમાં મેં વાંચ્યું કે રાજીવ ગાંધી એટેક્ટેડ એટ રાજઘાટ. બસ આટલું જ, બીજું કાંઈ નહીં. કોઈ એક માણસે રાજીવ ગાંધી ઉપર રાજઘાટમાં હુમલો કરવાની કોશિશ કરી, આટલું જ વાક્ય. મેં કાંતિ ભટ્ટ સાહેબને ફોન કર્યો, એક રૂપિયાનો સિક્કો, સાહેબ આવા સમાચાર અહીંયા બ્રેકિંગ ન્યૂઝ આવે છે કે રાજીવ ગાંધી ઉપર હુમલો થયો, ત્યારે પ્રાઇમ મિનિસ્ટર. તો મને કે એક કામ કર, એ તું ચેતનાની ક્ષણેવાળું પાનું પાછું લઈ આવ, કમ્પોઝમાં આપતો નહીં, પાછો અહીંયા ઓફિસે આવી જા અને હું તને લખી આપું ને એ તું કમ્પોઝમાં આપી દેજે. તો હું પાછો આવ્યો ચર્ચગેટથી કાંદિવલી સુધી 1 કલાક જેવું થાય પહોંચતા ટ્રેનમાં, પણ પાછો આવ્યો તો એને 7 પાનાનો આર્ટિકલ લખી નાખ્યો કાંતિ ભટ્ટ સાહેબે કે રાજીવ ગાંધી ઉપર રાજઘાટમાં હુમલો ક્યારે, કોણે, શું કર્યું, આનું શું હોઈ શકે, એના પગલા ક્યારે હોય, બધું આખું આમ તમે પીએચડી જાણે અહીંયા હાજર હોય એમ. મને એ વાંચતા મેં હાલું મેં તો એને એક લીટી કીધી અને 1 જ કલાકનું ડ્યુરેશન છે. મારે ચર્ચગેટથી કાંદિવલી પહોંચતા 1 કલાક લાગ્યો. 1 કલાકમાં એને આ બધું ક્યાંથી મેળવી લીધું હશે અને શું મેળવ્યું? લીટી તો એક જ હતી, હવે એણે શું મેળવ્યું એ બધું જોયું. એટલે મેં રેસીપી વાંચી, એમ કહું છું કે અચ્છા ભવિષ્યમાં કોઈની ઉપર આવો દાખલા તરીકે હુમલો થાય ને મને એમ કહેવામાં આવે કે તમે આનું રિપોર્ટિંગ કરો તો આ હુમલો એક ઘટના છે, આટલું બધું મેળવવાનું રહેશે. વાચકને અપેક્ષા છે પત્રકારને બધી ખબર. ધેટ્સ યુ આર, બધા મને તમે આમાં પીએચડી જુઓ. હવે અત્યારે હું જેટલી ડિબેટ્સ કરું છું એ પણ હું આપણી જાણકારી રિસર્ચ કરીને બેઠો, મારી પાસે લખેલું હોય બધા મુદ્દાઓ, એમને નહીં. અને સાંભળનારાને એમ લાગે કે આને બહુ બધું નોલેજ છે, નોલેજ કાંઈ હોતું નથી, બધું અહીંયા સંદર્ભ ટાંકેલા હોય છે, લખેલા હોય છે. એટલે એમ મેં રેસીપી વાંચવાની શરૂ કરીને પછી મેં એક વખત શીલાબેનને કીધું કે બેન હવે એક કામ કરો, તમે જે લખો છો આર્ટિકલ, ત્યારે શીલાબેન હજી આમ તો હતા ખાનખાના બધી રીતે, પણ કાંતિ ભટ્ટ હોતા હે. મેં શીલાબેનને કીધું કે તમે જે આર્ટિકલ લખો છો બેન, કાંઈક ના જેવું એમાં લગભગ ચંચુપાત કરી શકું એમ તો છું. મને કે શું વાત કરો? મેં હા, અને બીજું કાંઈ નહીં, તમારે મને કાંઈ કહેવાનું નહીં, તમારે એક સબ્જેક્ટમાં એક જ અક્ષર બોલ, દાખલા તરીકે ગોઠડી, ગોઠડી કયો, હવે ગોઠડી ઉપર લખીને આપું, તમને વાંચવા જેવું ન લાગે તો મને નોકરીમાંથી કાઢી મૂકવાનો. પણ તમે ચોટી રહ્યો કે આ તો ગજબ કહેવાય, આવું તો ગોઠડી વિશે મને ખબર નથી, ગોઠડીનો ઇતિહાસ, ભૂગોળ, ફલાણું ઢીકણું વગેરે વગેરે, તો ગજબ કહેવાય. અતથી ઇતિ આવી જાય અને લોકોને રસપ્રદ રીતે, કારણ કે રસપ્રદની વ્યવસ્થા કાંતિ ભટ્ટ પાસેથી હું શીખેલો. એણે કીધું લેખ લખો ને પિરામિડ ટાઈપ હોવો જોઈએ, પિરામિડ ટાઈપ. પહેલાં ટૂંકું વાક્ય, પછી થોડુંક લંબાઈ, પછી થોડુંક, પણ એ એવું રસપ્રદ હોવું જોઈએ કે લોકોએ ઊંડા ઉતરવું જ પડે. એ એની પાસેથી હું રેસીપી શીખેલો. તો મને એણે કીધું કપોળ વાણિયા, મેં બસ હવે એક અક્ષર બોલતા નહીં, બસ પૂરું થઈ ગયું, તમે મને સબ્જેક્ટ સોંપી દીધો, કપોળ વાણિયા. હવે હું ક્યાંય મારે તમારું સાંભળવું નથી, તમે મને કંઈ કહેતા નહીં, ને તો તમે ક્રેડિટ લેવો કે મેં તમને આટલું કીધું, સોરી. હવે હું છું ને કપોળ વાણિયા છે. અને અમે આર્ટિકલ છાપ્યો, બાયલાઇન સહિત અભિયાન મેગેઝિનમાં છપાણો.